લખતર શહેરની મુખ્ય બજારમાં પાણીની લાઈનો લીકેજ થતા વેપારીઓ સહિત શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરની અંદર વાસ્મો યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચથી નાખવામાં આવેલ પીવાના પાણીની લાઈનની કામગીરી હલકી ગુણવત્તાવાળી કરવામાં આવતા કરોડો રૂપિયાનો પાણીનો ખર્ચ પાણીમાં જતા સરકારી નાણાંનો વ્યય થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે લખતર શહેરમાં વાસ્મોની દિવસે ને દિવસે થતી લીકેજ લાઈન ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન બની છે. શહેરમાં છાસવારે અનેક જગ્યાએ હાલમાં લાઇનમાં ભંગાણના પગલે શહેરીજનોને સ્થાનિક પંચાયત દ્વારા કરવામાં આવતું પાણીનું આયોજન ખોરવાયું છે, જેને પગલે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે છેલ્લા 2 દિવસથી લખતરની મુખ્ય બજારમાં પાણીની લાઈનો લીકેજ હોવાથી શહેરની મુખ્ય બજારમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી, જેના પગલે સ્થાનિક વેપારીઓ સહિત બજારમાંથી પસાર થતા રાહદારીઓમાં રોષ જોવા મળ્યો હતો, જેથી તાત્કાલિક ધોરણે શહેરમાં વાસ્મોની લીકેજ લાઈનોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.